यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे संभवामि युगे युगे संभवामि युगे અને પછી એક ચકરડું ફરતું દેખાતું હતું આકાશમાં અને પછી અવાજ સંભળાતો હતો, मैं समय हूं। मैंने कई राजाओं को देखा है उभरते मिटते। भूमि के लिए अनेक राजा आपस में लड़कर कट मरे, ये भूमि किसी की हुई नहीं। तो मैं समय हूं, आम करीने शुरुआत थी। कालोस्मि श्री कृष्ण भगवत गीता में कहते हैं। तो समय भी उसी परमात्मा का स्वरूप है और ये स्पेस भी उसी परमात्मा का स्वरूप है। तो देश स्वरूप परमात्मा नु वर्णन એટલે ભાગવતના 5મા સ્કંદની ભૂગોળ અને કાળ સ્વરૂપ પરમાત્માનું વર્ણન એટલે ભાગવતના 5મ સ્કંદની ખગોળ। એમાં રાશિ ચક્ર, જ્યોતિષ ચક્ર, આ બધાની વાત। અને 5મા સ્કંદના અંતે નરકનું વર્ણન, 28 પ્રકારના નરકની કથા એ વાંચવા જેવી છે અને વાંચજો તો કયા કયા પાપ કરવાથી કયા કયા નરકમાં જવું પડે ને પછી આપણને ત્યાં કેવી રીતે ઢીબેડી નાખે જમના દૂત એ ખબર પડશે અને તો પછી થોડા હખણા રહીશું। હવે સાંભળીને જો આટલું કષ્ટ થાય તો ખરેખર પાપ કરે જે માણા નરકમાં જાય એની કેવી દશા થાય તમારે જાણવું હોય તો ભાગવતના 5મા સ્કંદના અંતે આ જે નરકનું વર્ણન છે એ વાંચજો, અરેરાટી થઈ જશે। ડોંગરે બાપા એમ કહેતા કે માણસની વિચિત્રતા એ છે કે હસતા હસતા પાપ કરે છે પછી રોતા રોતા ભોગવવું પડે છે। इसलिए पाप से परहेज करो। मारा बाप पाप थी आघारो, पाप ने त्यजो प्रभु ने भजो। પણ પાપથી કેવી રીતે બચાય? પ્રભુને ભજવાથી। એટલે 6ઠો સ્કંદ પોષણ લીલા, એમાં ભગવાનનું નામ, ભગવાનનું ધ્યાન અને ભગવાનનું અર્ચન, પૂજા, એનો આશ્રય કરો તો પાપથી તમે દૂર થશો। થઈ ગયા હશે પાપ તો બળીને ભસ્મ થશે। એટલે ભગવાનનું નામ 3 અધ્યાયમાં નામ પ્રકરણ અને એમાં અજામિલની કથા। અજામિલ તો બ્રાહ્મણ બનીને બગડ્યો હતો। બગડેલા બ્રાહ્મણની કથા ભાગવતમાં અને બગડેલા એક બ્રાહ્મણની કથા ભાગવતના મહાત્મ્યમાં। ધુંધુકારી આત્મદેવ બ્રાહ્મણનો દીકરો। બીજા બધા બગડે ને તો એને કદાચ ઓછી સજા થાય, બ્રાહ્મણ બગડે એની ખેર નહીં। બીજાઓ કાંઈ અપરાધ કરે તો કદાચ એને હળવી સજા કરે કોર્ટ, પણ પોલીસ પોતે અપરાધ કરે તો ન્યાયાલય એને મૂકે નહીં, એને સખ્ત સજા કરે। એમ વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, બ્રાહ્મણ તો બધા વર્ણનો ગુરુ છે। તેવો એક બગડેલ બ્રાહ્મણ ભાગવતના મહાત્મ્યમાં ધુંધુકારી, અને મર્યા પછી મહાપાપીઓ પ્રેત થયો અને ભાગવતે એને પ્રેતીઓનીમાંથી મુક્ત કર્યો। આખી કથા સાંભળવી પડે કે નહીં? હવે ભાગવતમાં સાંભળો। એક બગડેલો પાછો બ્રાહ્મણ અજામિલ
એવો બગડ્યો હતો કુસંગને કારણે. દાસ્યાહ સંસર્ગ દૂષિત. કુસંગ બગાડે છે માણસ. બાકી તો હારો હતો, સંધ્યા કરનારો હતો, યુવકા ત્રિકાલ સંધ્યા કરતો, ગાયત્રી જપતો, એવો બ્રાહ્મણ યુવક હતો, પણ કુસંગથી બગડ્યો. कौन कुसंगति पाई न साई रहे न नीच मते चतुराई, इसलिए कहते हैं कुसंग से बचो. બહુ પાપ કર્યા. મરવા ટાણે જમદૂત એને લેવા આવ્યા અને ત્યારે નાના દીકરામાં એનો જીવ, નાના દીકરામાં એને આસક્તિ, એટલે એ દીકરાને એને મરતા પહેલા એમ થયું કે મોઢું જોઈ લઉં, એને હૃદય લગાડી લઉં. એ દીકરાને એને બોલાવ્યો. દીકરાનું નામ રાખ્યું હતું નારાયણ. એટલે નારાયણ પુકાર કર્યો. બોલો, આવો બગડેલો બ્રાહ્મણ, પાપીઓ, અને આખી કથા સાંભળવાની વાત તો આઘી. ખાલી એક વાર નામ નારાયણનું એના મોઢા દ્વારા ઉચ્ચરિત થયું, અને એ પણ વૈકુંઠવાળા નારાયણને પોકારવાના ભાવથી નહીં, પોતાના દીકરાનું નામ નારાયણ રાખ્યું છે એને બોલાવવાના ભાવથી. પણ મોઢામાં નારાયણ નામનો ઉચ્ચાર થયો અને તરત વિષ્ણુ દૂતો આ નામનો મહિમા. કારણ કે આખી કથા ભાગવતની હોય કે રામાયણ, એનો કોઈ સાર હોય તો એ જ છે નારાયણનું નામ. માટે ભજી લેને નારાયણનું નામ, કે ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ, હે ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ. બેઠા બેઠા હમણાં બેઠા બેઠા માત પિતા સુત બાંધવ તારા, માત પિતા સુત બાંધવ તારા, કોઈ આવે કામ, ભજી લેને નારાયણનું નામ, ભજી લેને નારાયણનું નામ, હે ભજી લેને नाम ही सकल शास्त्र का आधा सार है. એટલે ભાગવતના મહાત્મ્યમાં તો ધુંધુકારી પ્રેતે આખી ભાગવત કથા સાંભળી અને એ પ્રેતીઓમાંથી મુક્ત થયો અને ભગવાનના ધામમાં ગયો. પણ આખાય ભાગવતનો સાર તો નારાયણનું નામ. અને ભાગવતની કથા મુજબ અજામિલ
ફરીથી એક બગડેલ બ્રાહ્મણ, અને મરતી વખતે એ નામે તે પાછો અજાણતા બોલ્યો, ભાવથી નહીં ભાઈ કુભાઈ અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દસહુ. વિષ્ણુ દૂતો આવ્યા અને યમદૂતોના પાશથી અજામિલને છોડાવ્યો. ભાગવતમાં આ જગ્યાએ વિષ્ણુ દૂતો અને યમદૂતોનો સંવાદ છે. અને પછી યમદૂતો ખાલી હાથે પાછા જાય છે યમની પાસે, ત્યારે યમદૂતો અને યમનો સંવાદ છે, અને એમાં ભગવાનના નામનો મહિમા પ્રગટ થાય છે. નામ પ્રકરણ, એમાં નામ સંકીર્તન, નામ સ્મરણ અને નામ ચિંતન, આ ત્રણ વાતોની ચર્ચા છે. સંકીર્તન સબ મિલ કરકે કરો, એમાં વાજા તબલા મંજીરા બધું હોય. તાલી સેવા भी साथ में चलती जाए. हाँ, ताली पाड़ीने राम नाम बोलजो रे, તમે અંતરના પડદા ખોલજો રે, તાળી પાડીને રામ રામ બોલજો રે. પણ આપણે એકલા હોઈએ, અહીં તો બધાની હારે તમે આમ તાળી પાડતા પાડતા ઊભા થઈને તરત નાચવા માંડો છો. બેડરૂમમાં એવી રીતે ઊભા થઈને નાચવા માંડો ને જો કોઈક જોઈ જાય તો એને એમ થાય કે આમ ઠેકાણે છે ને. નોરતા ચાલતા હોય અને ચોકની વચ્ચે બધા ભેગા થઈને આપણે ગરબા લઈએ તો લોકો જોતા રહે કે વાહ ભાઈ બહુ સરસ રમે, બહુ સરસ રમે આ દીકરી, આ બેન બહુ સરસ રમે છે. પણ નોરતા વગર, કોઈ ટાણા કે કોઈ અવસર કે કોઈ કારણ વગર શાક માર્કેટમાં જઈને ગોળ ગોળ ફદુડી લે અને ગરબે રમવા માંડે. આ ઓલા ટીવી વાળા આપણા દયાબેન નહીં, જેઠાલાલ વાળા, બહુ સરસ છે, બહુ સરસ. એ દીકરી બહુ બહુ ડાઈ, બહુ વાલી છે. પણ એમ ખુશ થઈ જાય એટલે ગરબા લેતી લેતી એ હાલો કરીને રહોડામાંથી સીધી ડ્રોઈંગ રૂમમાં આવે, ડ્રોઈંગ રૂમમાંથી પાછી હાલો કરતી કરતી ગરબા ગાતા ગાતા સીધી બહાર નીકળી જાય, તો શેરીમાં વહી જાય. અચ્છા હે. આવી બધી સિરિયલો હોય ને આમ જે નિર્દોષ હાસ્યવાળી, એ માણસ અત્યારે એકદમ સ્ટ્રેસફુલ લાઈફ જીવે છે, એને થોડા હળવા ફૂલ કરી દે, સારું. હસવાની વાત હોય અને કથામાં ક્યારેક કોઈક રડવાની વાત આવે તોય હળવા. બહેનો તો તરત રૂમાલ કાઢે, એની તો આંખ તરત ભરાઈ જાય. પુરુષો આમ જોતા જોઈએ બધે. બહેનો રડતા હોય ને તો પાછા કથામાંથી બહાર નીકળીને જમતા જમતા કે આજ કથામાં કરુણ રસ હતો, બહેનો બધા રોતા હતા બહુ, મેં જોયું. પણ તું તે તો જોયું જ ને, એમ તારી તો કોઈ દી આંખ જ ભીંજાણી નહીં. બહેનોને તરત આંસુ આવી જાય, બહેનો તરત રડી લે છે અને રડી હકે છે, અને રડી લે એ પાછી એને શોભે ખરું. અને એની કમજોરી નથી, એના આંસુમાં બહુ તાકાત હોય છે. એ આંસુ એને ક્યારેક મોબાઈલ ફોન અપાવી દે, ખબર? બહુ તાકાત હોય. અને પુરુષો રડી શકતા નથી ને પુરુષો રડે તો મરદ માણસ થઈને હું આવડા પાડે, ભૂંડો લાગે છે તું, ભૂંડો લાગે. એટલે પુરુષોમાં આમ અભિમાન હોય. તમે જોજો, બે બહેનો વાતો કરતી હોય ને, ઘણા બધા વખત પછી બે સખીઓ મળી હોય, સુખ દુઃખની વાતો કરતી હોય, એક સુખી હોય બીજી દુઃખી હોય. તો દુઃખી હોય ને એના પોતાના દુઃખની વાત કરતી હોય રડતી રડતી, એ સાંભળીને જે સુખી હોય એ રડતી હોય. કે તને તો બહુ દુઃખ પીડ્યું જસી, તારી માથે તો બહુ થઈ, એમ કરીને એ રડતી જાય. કે ભાઈ ઓલી તો સુખી દુઃખી છે, એ રડે છે, તું શું કામ રડે? તો ભાઈ એના દુઃખથી, મારાથી તો જોવાય નહીં, હું તો સાંભળી ન આપું. તરત આંખમાં આંસુ આવી જાય. અને પુરુષો, આપણે આ એક સ્ટડી થયેલો છે કે હાર્ટ એટેકથી મૃત્યુનું પ્રમાણ પુરુષોમાં વધારે છે બહેનો કરતાં.
કારણ કે બહેનો રડી નાખે છે એટલે એનું હાર્ટ જરા કામ સારું રહે કમ્પેરેટિવલી. પુરુષો રડી શકતા નથી, એ બુદ્ધિથી જ વધારે જીવે છે, હૃદયથી નહીં. અને પાછા વળી અભિમાન, કબૂતરની જેમ ગળું ફુલાવીને કે સોફામાં બેઠું, હું મરું પણ કોઈને કહું નહીં, કોઈ દી મારું દુઃખ કોઈને કહું નહીં, તો એક દી સોફામાં બેઠો બેઠો ગોટો વળી જઈશ. એના કરતાં કઈ નાખ ને યાર. પુરુષોને રડવામાં અહમ આડો આવે, અને આપણા સમાજે પુરુષોને રડવાનો અધિકાર આપ્યો નથી. आंसू में भी ताकत है. हंसना रोना दोनों इमोशंस, और इमोशनली भी हमें स्वस्थ होना चाहिए. बौद्धिक रूप से भी आदमी स्वस्थ हो और मानसिक रूप से भी स्वस्थ हो. जो भावनाएं हैं कभी हास्य में कभी आंसुओं में बह जाए, निकल जाए. आज सप्रेशन है ने, क्रोध आवे ने તમે ક્રોધ ન કરી શકો, એને દબાવી દો. આ દરેક વસ્તુ કોઈક ને કોઈક રીતે પછી માનસિક રોગને જન્મ આપે છે. વધારે મારે નથી બોલવું, પણ આ હોળીની અંદર આપણે ત્યાં ગાળ્યું બોલવાનો રિવાજ છે. એ શું કામ? જવા દો, એમાં બહુ ચર્ચા નથી કરવી, પણ એમાં માનસ શાસ્ત્ર છે. ગુસ્સો કાઢી નાખે માણસ, કામ અને ક્રોધ એ બંનેને કાઢી નાખે હોળી. इसलिए कहते हैं बुरा मत मानो होली है. તે દિવસે ખોટું નહીં લગાડવા. તો હોલીનો ઉત્સવ, એમાં કામ અને ક્રોધથી સંબંધિત જે ઇમોશન્સ છે એ બહાર આવી જાય. આ ઉત્સવોની પછવાડે પણ આખું માનસ શાસ્ત્ર છે. તો હા, એક મર્યાદામાં જરૂર રહેવું જોઈએ, એનાથી વધારે મર્યાદાનું ઉલ્લંઘન નહીં. પણ ત્યારે લોકો બહુ ખોટું ન લગાડે. બુરા મત માનો હોલી હૈ. ઇમોશન્સ, એ ભાવનાઓ વહી જાય. માનસિક રૂપે માણસ અથવા તો ભાવનાત્મક રૂપે માણસ સ્વસ્થ હોય એ જરૂરી છે. વૈચારિક રીતે, બૌદ્ધિક રીતે સ્વસ્થ હોય, માણસ ભાવનાત્મક રીતે સ્વસ્થ હોય, અને માણસ શારીરિક રીતે ફિઝિકલી સ્વસ્થ હોય. આ ત્રણેય પ્રકારના સ્વાસ્થ્યની જરૂર છે. ત્યારે માણસ પૂરા અર્થમાં સ્વસ્થ કહેવાય, તો હેલ્ધી કહેવાય. તો હેલ્થનો સંબંધ આ ત્રણેય સાથે. પણ જેમ જેમ વેલ્થ વધે છે ને, એમ હેલ્થ, એક જણો હાવ ગરીબાઈમાંથી ઊંચે આવેલો, ફેરી કરતો, આમ થેલા લટકાવી. પછી 2 પૈસા કમાણો ને તો એને સાયકલ લીધી. એટલે પછી સાયકલ ઉપર થેલા લટકાવી 4 અને ફેરી કરે. એમાં થોડા પૈસા કમાણો તો એણે મોટરસાયકલ લીધી. પછી ધંધો વધ્યો ને એમાં પાછો ફોન આવ્યો, જે બેન બોલાવે ત્યાં સીધો પહોંચી જાય. આ હાડીઓ, આ નવી ડિઝાઇન છે બેન, આમ એમ કરતાં કરતાં એનો ધંધો વધ્યો. તો પછી દુકાન કરીને એમાં ભગવાનની કૃપા થઈને જમાવટ થઈ, પૈસા કમાણો. પછી 4 વ્હીલર લીધી, ગાડી લીધી. પછી તો બીજી દુકાન કરી, ત્રીજી દુકાન કરી. પછી ચારે બાજુ તો એની બ્રાન્ડિંગ થઈ ગયું, તે બધાય શહેરમાં એની શાખા. અને જે પૈસા કમાણો પછી તો બધે જગ્યાએ જવા માટે પોગી ન વળે તો એરોપ્લેનમાં જ જાય, એરોપ્લેનમાં ઉડવા માંડ્યો. પણ એમાં ને એમાં 35-40 વર્ષ વહી ગયા, કરોડોપતિ થઈ ગયો. પણ પછી કોઈ દી ટાણે ખાધું નહીં, ટાણે કોઈ દિવસ ઊંઘ્યો નહીં. હેલ્થને લગતા પ્રોબ્લેમ્સ બધા ઊભા થયા. પછી ડૉક્ટરની પાસે ગયો, સારા ડૉક્ટર, મોટા ડૉક્ટરને કન્સલ્ટ કર્યા. ડૉક્ટરે બધું જાણ્યું એના વિશે, અને પછી
ડૉક્ટરે કહ્યું કે તમારે આમ બહુ ફરવાનું, એરોપ્લેનમાં અથવા તો કારમાં, ગાડીમાં. તમારે શું છે કે ફિઝિકલ કોઈ એક્સરસાઇઝ જ નથી, એટલે આ દવા તો તમે લ્યો, પણ એક કામ કરો. શું? તો તમારી પાસે પૈસા છે, આટલો મોટો બંગલો છે, એની અંદર ઓલી કસરતવાળી એક સાયકલ વસાવી લ્યો અને સાયકલ હલાવો રોજ 1 કલાક. બોલ્યો કે હું ત્યાંથી તો ચાલુ થયો હતો, સાયકલ ફેરવીને જ અહીં સુધી પોગ્યો છું. તો પાછું ફરી ફરીને ડૉક્ટરે શું કીધું? સાયકલ હલાવો 1 કલાક, ઘરમાં બેઠા બેઠા સાયકલ હલાવો, અથવા તો જીમમાં જાઓ, સાયકલ ચલાવો 1 કલાક. પૃથ્વી ગોળ છે, પાછું ફરી ફરીને બધું ત્યાં આવે. इसलिए सम्यक संतुलित जीवन, सम्यक आहार, सम्यक विहार, सम्यक जागरण, सम्यक स्वपन. भगवत गीता कहती है युक्ताहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु युक्त स्वप्नावबोधस्य योगो भवति दुःखः. આવો જે યોગ હશે, આવી સંતુલિત જીવનશૈલી હશે, એ દુઃખને હરી લેશે. બધા જ પ્રકારના દુઃખનું હરણ કરનાર એ છે. તમને માનસિક શાંતિ હશે, તમારું શરીર સ્વસ્થ હશે. એટલા માટે કહે છે પહેલું સુખ તે જાતે નર્યા, પહેલા સુખ નિરોગી કાયા, દૂસરા સુખ ઘર મેં માયા. પણ હેલ્થના ભોગે આપણે માયા ભેગી કરીએ, પછી માયાથી પાછી હેલ્થ ખરીદી શકાતી નથી. માયાથી પાછી આયુષ જે જતી રહી એ પાછી મેળવી શકાતી નથી. પૈસો ત્યાં ટૂંકો પડે. એટલે બધું સમ્યક હોય, અતિ કોઈ જગ્યાએ નહીં. योग का अर्थ ही है अतियों का निवारण, संतुलन. संतुलन એટલે યોગી એટલે એક બેલેન્સ્ડ પર્સનાલિટી, યોગી એટલે એક સંતુલિત વ્યક્તિત્વ. અને એટલા માટે યોગીના જીવનમાં સંવાદિતા હોય છે, એક સંગીત હોય છે, એક આનંદ હોય છે, એક શાંતિ હોય છે. આવો યોગી પુરુષ. નામ પ્રકરણ અજામિલની કથા, ધ્યાન પ્રકરણ 14 અધ્યાયનું, એમાં દેવો અને દાનવોના સંઘર્ષની કથા. ઇન્દ્ર અને વૃત્રાસુરનું યુદ્ધ. દધીચી મુનિના અસ્થિમાંથી બનાવવામાં આવેલા વજ્ર દ્વારા ઇન્દ્ર વૃત્રાસુરને મારે, પણ એ પહેલા વૃત્રાસુર 4 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરે છે. એને વૃત્રાસુર ચતુશ્લોકી કહે છે ભાગવતમાં. એમાં ભક્તિ માર્ગીય વ્યાખ્યા છે ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થની. અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનઃ સ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાય. હે હરે, હું આપનો દાસાનો દાસ છું. આપના દાસ થવાની મારામાં લાયકાત નથી, પણ જે આપના દાસ છે એનો હું દાસ બનું, દાસાનો દાસ બનું, એવી કૃપા કરો. મન અને ઇન્દ્રિયો ભગવાનમાં લાગેલા રહે ને, એ જ ભક્તિ માર્ગીય ધર્મ છે. અને અર્થ ભગવાનના વિરહની વ્યથાનો અનુભવ થાય, એ જ વાસ્તવમાં વૈષ્ણવની સાચી સંપત્તિ છે. ન નાકપૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રથાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વા વિરહૈય કાંક્ષે. ધર્મ અર્થ કામ મોક્ષની ભક્તિ માર્ગીય પરિભાષા વૃત્રાસુર ચતુશ્લોકીમાં જોવા મળે.
વૃત્રાસુરના પૂર્વજન્મની કથા સંભળાવવામાં આવી અને પછી છેલ્લા 2 અધ્યાયમાં અર્ચન પ્રકરણમાં મરુત જન્મની કથા છે. કશ્યપના બીજા પત્ની દિતિ, જે દૈત્યોની માતા છે, એણે પણ 1 વર્ષ સુધી ગમે તે બાને પણ ભગવાનની પૂજા અર્ચના કરી તો એના પ્રતાપે અને પ્રભાવે દિતિના ઉદરથી દેવ પેદા થયા. બોલો, એ 49 મરુતો એ इंद्र भाई थया. तो भगवान की पूजा, भगवान के अर्चन का ये प्रताप है, ये प्रभाव है. आ पुष्टि लीला पोषणम तद अनुग्रह ये 6ठो स्कंद. प्रथम स्कंदना पण 19 अध्याय है, छठा स्कंदना पण 19 अध्याय. પછી 7મો સ્કંદ ઉતિ લીલા. ઉતય કર્મ વાસના. આ સંસાર છે ને કર્મ વાસના જન્ય છે. જેમ વસ્ત્ર હોય તાણાવાણાથી બને, આડા ને ઊભા, એમ સંસાર છે એ કર્મના તાણા અને વાસનાના વાણાથી બનેલો છે. કાં તાણા ખેંચી લ્યો, કાં વાણા ખેંચી લ્યો એટલે વસ્ત્ર વિખાઈ જાય. એમ કાં કર્મથી છૂટો, કાં વાસનાથી છૂટો એટલે સંસારથી મુક્ત થવાય. પણ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કર્મથી નહીં છૂટી શકાય. નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, જ્યાં સુધી શરીર હોય ત્યાં સુધી કોઈ પણ દેહધારી પ્રાણી 1 ક્ષણ પણ કર્મ વગર ન રહી શકે. કર્મથી નહીં છૂટી શકાય. તો કે હા, વાસનાથી છૂટી શકાય તો ભલે કર્મ થાય, પણ કર્મ કરતા કરતા કર્મ ફળની વાસના જો છૂટી જાય તો પછી કર્મ નહીં બાંધે, બાત બન જાયગી. આ વાસના 3 પ્રકારની. અસદવાસના એ હિરણ્યકશિપુની, સદવાસના પ્રહલાદની અને મિશ્ર વાસના માનવોની. એટલે 5 અધ્યાયમાં અસદવાસના પ્રકરણ, 5 અધ્યાયમાં સદવાસના પ્રકરણ અને 5 અધ્યાયમાં મિશ્ર વાસના પ્રકરણ, એમ 3 પ્રકરણ અને 15 અધ્યાય. 7મા સ્કંદમાં છે ભક્ત પ્રહલાદની કથા છે. પ્રહલાદજીની રક્ષા માટે ભગવાન થાંભલો ફાડી અને નરસિંહ પ્રભુ પ્રગટ થયા. થાંભલો તો જડ છે, એમાં ભગવાન હોય? અરે કે જડ હોય કે ચેતન, દરેક રૂપે ભગવાન જ છે. જડ ચેતન જગ જીવ જત સકલ રામમય જાની. સૂક્ષ્મ હોય કે સ્થૂલ, વ્યક્ત હોય કે અવ્યક્ત, જડ હોય કે ચેતન, બધા જ રૂપે પરબ્રહ્મ પરમાત્મા જ વિલસે છે. હિરણ્યકશિપુને જે થાંભલો જડ દેખાતો હતો, એમાં ભક્ત પ્રહલાદને સૂતેલી ચેતનાના દર્શન થતા હતા. અને પ્રહલાદના ભરોસાને લઈ અને ભગવાન એ સૂતેલી ચેતના જાગૃત થઈ, નરસિંહના રૂપે પ્રગટ થયા. કારણ કે હિરણ્યકશિપુએ બ્રહ્માની પાસેથી માગ્યું હતું ને વરદાન, દિવસે ન મરું, રાતે ન મરું, ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું, મનુષ્યથી ન મરું, પશુથી ન મરું, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, લીલાથી નહીં, સુકાથી નહીં. હે બ્રહ્મા, તમારી રચેલી કોઈ પણ જડ ચેતન વસ્તુથી હું ન મરું. અને સાંભળો, એ બ્રહ્માજી, દાદા, તમારાથી હું ન મરું. મેં તપસ્યા કરી છે, લ્યો સહી કરો હવે આના ઉપર. તો બ્રહ્માજીએ સહી કરવી પડી. અને બ્રહ્માજી પણ ખોટા ન પડે એ રીતે ભગવાને હિરણ્યકશિપુને માર્યો. હિરણ્યકશિપુએ બહુ બુદ્ધિથી માગ્યું, પણ બુદ્ધિ દેવાવાળા તો ભગવાન જ છે ને. એવું રૂપ બનાવ્યું જે પશુ પણ નથી અને જે મનુષ્ય પણ નથી. નાયમ મૃગો નાપી નરો વિચિત્રમ અહો કિમે તંદ્રુ મૃગેન્દ્ર રૂપમ. નરસિંહ, નીચેનું શરીર નરનું, ઉપરનું શરીર સિંહનું. અને અસ્ત્ર શસ્ત્રથી નથી માર્યો. સિંહ થોડો AK-47 લઈને ફરતો હોય. એના નખ એ જ એનું શસ્ત્ર, એના દાંત, એના નોર. અને નખને લીલાય ન કહેવાય ને હુકાય ન કહેવાય. દિવસે નહીં, રાતે નહીં, સંધ્યા ટાણે માર્યો. ઘરમાં નહીં, ઘરની બહાર નહીં,
ઉંબરામાં બેહીને માર્યો, ધરતી ઉપર નહીં, આકાશમાં નહીં, પોતાના ખોળામાં લઈને માર્યો. અન પૂછું હિરણ્યકશિપુને કે હું બ્રહ્મા નથી, હું બ્રહ્માનોય બાપ છું. તે બ્રહ્મા સુધીના અને બ્રહ્માની કોઈ પણ રચનાથી હું ન મરું એમ માગ્યું છે, પણ હું તો બ્રહ્માનોય બાપ છું. ભગવાને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. બોલીએ નરસિંહ ભગવાન કી જય. ભક્ત પ્રહલાદની પ્રભુએ રક્ષા કરી. જે ઠાકોરજીના શરણે હોય ને, ભગવાન એની ગમે તે સ્થાને, ગમે તે સમયે, ગમે તે રીતે રક્ષા કરે જ છે.